નમસ્કાર. કિન્ડરગાર્ટન આ શબ્દ તો આપણે બધાએ સાંભળ્યો છે, પણ શું ક્યારેય વિચાર્યું છે કે આનો અર્થ શું થાય છે? ક્યાંથી આવ્યો આ શબ્દ? જુઓ, આ ખાલી એક સ્કૂલનું નામ નથી. આની પાછળ એક આખી ક્રાંતિકારી વિચારધારા છુપાયેલી છે, અને આજે આપણે એ જ વિચારને ઊંડાણપૂર્વક સમજવાના છીએ. આપણે વાત કરીશું ફ્રિડરિક ફ્રોબેલની, જેમણે નાના બાળકોના શિક્ષણની આખી દુનિયાને એમ સમજો કે હંમેશા માટે બદલી નાખી. ચાલો શરૂઆત કરીએ ફ્રોબેલના એક ખૂબ જ સુંદર વિચારથી. બાળક રમે ત્યારે સાચું શીખે છે. બસ આ એક જ વાક્ય. આ જ ફ્રોબેલની આખી ફિલોસોફીનો, એમના શિક્ષણ દર્શનનો મૂળ મંત્ર છે. વિચારો, જે સમયમાં ભણતર એટલે ગોખણપટ્ટી મનાતું, એ સમયે આવું કહેવું કેટલું ક્રાંતિકારી હશે. અને સાચું કહું તો આજે પણ આ વાત એટલી જ સાચી છે. તો ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આ સાવ સરળ દેખાતા વાક્યમાં કેટલી ઊંડી સમજ છુપાયેલી છે. ઓકે, તો ફ્રોબેલના આ આખા સિદ્ધાંતને બરાબર સમજવા માટે આપણે એક નાનકડી સફર પર જઈશું. આપણે 5 મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં એમનો માળીનો દૃષ્ટિકોણ શું હતો એ જોઈશું. પછી રમત એ શા માટે આટલી જરૂરી છે એ. પછી શીખવાના સાધનો વિશે જાણીશું. ચોથું, બાળકનો સંપૂર્ણ વિકાસ કેવી રીતે થાય. અને છેલ્લે, પરીક્ષા માટે શું ખાસ યાદ રાખવું એ પણ જોઈ લઈશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, ફ્રોબેલનો માળી તરીકેનો દૃષ્ટિકોણ. આ જે રૂપક છે ને, આ જે સરખામણી છે, એ જ એમના આખા વિચારનો પાયો છે. જોઈએ કે આ શું છે. ફ્રિડરિચ ફ્રોબેલ એ જર્મનીના એક મહાન શિક્ષણશાસ્ત્રી હતા, અને એમની વિચારવાની રીત જ સાવ અલગ હતી. એ માનતા હતા કે બાળકો કોઈ ખાલી ઘડા નથી કે જેમાં આપણે બસ જ્ઞાન ભરતા જ જઈએ. ના, બિલકુલ નહીં. એમના માટે તો દરેક બાળક એક નાનકડા બીજ જેવું હતું, એક એવો છોડ જેમાં મોટું વૃક્ષ બનવાની પૂરી શક્યતા છુપાયેલી છે. અને આપણું એટલે કે શિક્ષકો અને માતાપિતાનું કામ શું? બસ એ છોડને યોગ્ય માવજત આપવાનું, એને પ્રેમ અને સાચું વાતાવરણ પૂરું પાડવાનું. અને ખબર છે, આ જ સુંદર વિચારમાંથી જન્મ થયો એ શબ્દનો જે આપણે આજે પણ વાપરીએ છીએ, કિન્ડરગાર્ટન. જર્મન ભાષામાં આનો સીધો અર્થ થાય છે બાળકોનો બગીચો. કેટલી સરસ કલ્પના છે નહીં? શાળા એ બગીચો છે, બાળક એ છોડ છે, અને શિક્ષક એ માળી છે. આનાથી વધુ સારી રીતે ભણતરને કોણ સમજાવી શકે? ઓકે, માળી અને બગીચાની વાત તો સમજાઈ ગઈ. પણ હવે આવે છે ફ્રોબેલના સિદ્ધાંતનો સૌથી મહત્વનો ભાગ. એ છે રમત. ચાલો હવે એ જોઈએ કે શા માટે ફ્રોબેલ માટે રમત માત્ર ટાઈમપાસ કે મનોરંજન નહોતી, પણ શીખવાનો મુખ્ય આધારસ્તંભ હતી. ફ્રોબેલનો જે મુખ્ય વિચાર છે ને, એ એકદમ સીધો અને સરળ છે. રમત દ્વારા શિક્ષણ. એમનું માનવું હતું કે બાળકોને ક્લાસરૂમની 4 દિવાલો અને પુસ્તકોમાં બાંધી રાખવાથી સાચું શિક્ષણ ન મળે. એમને તો રમવા દો. એમને રમતના મેદાનમાં આઝાદી આપો. એ રમતા રમતા જ બધું શીખી જશે. અને આ જ પદ્ધતિને આજે આપણે પ્લેવે મેથડ તરીકે ઓળખીએ છીએ. પણ કોઈને સવાલ થાય કે ભાઈ, રમતમાં એવું તો શું છે? એ આટલી બધી જરૂરી કેમ છે? તો સમજો, ફ્રોબેલ કહેતા કે રમત એ જ તો બાળકોનું અસલી કામ છે. એ એમની કુદરતી ભાષા છે. જ્યારે બાળક રમે છે ત્યારે જે દુનિયાને સમજે છે, એની બુદ્ધિનો વિકાસ થાય છે, એ નવા શબ્દો શીખે છે. એટલું જ નહીં, બીજા બાળકો સાથે કેવી રીતે રહેવું, મિત્રો કેવી રીતે બનાવવા અને નાની મોટી સમસ્યાઓનો ઉકેલ જાતે કેવી રીતે લાવવો, આ બધું જ એ રમતા રમતા શીખે છે. સારું, તો એ તો નક્કી થયું કે રમત બહુ જ જરૂરી છે. પણ સવાલ એ છે કે કઈ રીતે રમવું? શું રમવું? શું બસ એમ જ છોડી દેવાના? ના, ફ્રોબેલે આના માટે પણ વિચાર્યું હતું, અને કેટલાક ખાસ સાધનો, કેટલાક ખાસ રમકડા બનાવ્યા હતા. તો ચાલો હવે આપણા ત્રીજા સેક્શનમાં એ જ સાધનો વિશે વાત કરીએ. ફ્રોબેલે જે શીખવા માટેના મટીરિયલ્સ બનાવ્યા એને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચ્યા હતા. નામ પણ બહુ રસપ્રદ છે. એક હતું ગિફ્ટ્સ અને બીજું હતું ઓક્યુપેશન્સ. હવે આ ગિફ્ટ્સ અને ઓક્યુપેશન્સ છે શું, અને બંને વચ્ચે શું ફરક છે? ચાલો એને બરાબર સમજીએ. જુઓ, આ બંને વચ્ચેનો તફાવત સમજવો બહુ સહેલો છે. ગિફ્ટ્સનો હેતુ હતો વિચારવાનો, જેમ કે ઊનનો દડો, લાકડાના ઘન કે અલગ અલગ બ્લોક્સ. આનાથી બાળક આકાર, ગણિત, સંતુલન જેવી બાબતો વિશે વિચારે. બીજી બાજુ ઓક્યુપેશન્સનો હેતુ હતો કંઈક કરવાનો, કંઈક બનાવવાનો, જેમ કે કાગળ વાળવો, માટીકામ કરવું, વણાટકામ. આમાં હાથ અને મગજ બંને એક સાથે કામ કરે છે, અને બાળક કંઈક નવું બનાવે છે. પણ વાત ખાલી આ ગિફ્ટ્સ અને ઓક્યુપેશન્સ પૂરતી સીમિત નહોતી.
ફ્રોબેલનો ક્લાસરૂમ ક્યારેય 4 દિવાલોમાં બંધાયેલો નહોતો. એમના માટે તો સૌથી મોટો ક્લાસરૂમ, સૌથી મોટું પાઠ્યપુસ્તક એ કુદરત પોતે હતી. એ દૃઢપણે માનતા કે કુદરત એક જીવંત પુસ્તક છે અને બાળકો એમાંથી જે શીખી શકે છે એ બીજે ક્યાંયથી નથી શીખી શકતા. ઓકે, તો આપણે શીખવાની રીતો જોઈ, સાધનો જોયા, પણ આ બધું શા માટે? આ રમત, આ ગિફ્ટ્સ, આ કુદરત, આ બધા પાછળનો અંતિમ હેતુ શું હતો? ચાલો હવે આપણા ચોથા સેક્શનમાં કિન્ડરગાર્ટનના આ મુખ્ય લક્ષ્યને સમજીએ. ફ્રોબેલનો મુખ્ય ધ્યેય બાળકોને ખાલી અક્ષરજ્ઞાન કે ગણિતના દાખલા શીખવવાનો બિલકુલ નહોતો. ના, એમનો ટાર્ગેટ હતો બાળકનો સંપૂર્ણ વિકાસ. એમના મતે સાચું શિક્ષણ એ છે જે બાળકના મન, એના શરીર અને એની ભાવનાઓ આ બધાનું એક સાથે પોષણ કરે. અને આ સંપૂર્ણ વિકાસ એટલે શું? તો કિન્ડરગાર્ટન સિસ્ટમ મુખ્યત્વે બાળકના 4 ક્ષેત્રો પર ફોકસ કરે છે. 1. શારીરિક વિકાસ એટલે કે દોડવું, કૂદવું. 2. માનસિક વિકાસ એટલે કે વિચારવું, સમજવું. 3. સામાજિક વિકાસ એટલે કે બીજા સાથે હળવું, ભળવું. અને 4. ભાવનાત્મક વિકાસ. ફ્રોબેલ માનતા કે જ્યારે આ 4 પાસા એકસાથે વિકસે ને ત્યારે જ એને સાચું શિક્ષણ કહી શકાય. ચાલો, તો અત્યાર સુધી આપણે જે કાંઈ પણ સમજ્યા એને ફટાફટ એક સારાંશ રૂપે જોઈ લઈએ. આ જે મુદ્દાઓ છે એ માત્ર પરીક્ષામાં જ કામ નહીં લાગે, પણ ફ્રોબેલના આખા સિદ્ધાંતને એકદમ સરળતાથી યાદ રાખવામાં પણ મદદ કરશે. તો ફ્રોબેલનું નામ આવે એટલે શું યાદ આવવું જોઈએ? પહેલું, કિન્ડરગાર્ટનના પિતા. 2. પ્લેવે મેથડના પ્રણેતા. 3. ગિફ્ટ્સ અને ઓક્યુપેશન્સના સર્જક. 4. કરીને શીખવું એટલે કે લર્નિંગ બાય ડુઈંગના હિમાયતી. અને 5. બાળ કેન્દ્રિત શિક્ષણના પ્રણેતા. બસ આટલા મુદ્દા એટલે ફ્રોબેલના કામનો આખો નિચોડ આવી ગયો. એટલે ટૂંકમાં કહીએ તો ફ્રોબેલે કર્યું શું? એમણે ક્લાસરૂમની વ્યાખ્યા જ બદલી નાખી. જે જગ્યા માત્ર સૂચનાઓ આપવા માટે હતી એને એમણે બાળકોના વિકાસ માટેના એક સુંદર બગીચામાં ફેરવી દીધી. બસ આ એક વાક્યમાં જ એમની આખી ફિલોસોફી આવી જાય છે. અને હવે અંતમાં એક સવાલ જે આપણા બધા માટે છે, એક વિચાર. આજનો યુગ જુઓ, ડિજિટલ યુગ છે. બાળકો મોબાઈલ અને ટેબ્લેટની સ્ક્રીન સાથે ચોંટેલા રહે છે. તો આવા સમયમાં ફ્રોબેલનો આ જે રમત દ્વારા શિક્ષણનો સિદ્ધાંત છે એ કેટલો પ્રસ્તુત છે? શું આજે પણ એ એટલો જ જરૂરી છે? આ જૂના સિદ્ધાંતને આજના નવા પડકારો સાથે જોડીને વિચારવું એ ખરેખર ખૂબ જ રસપ્રદ અને જરૂરી છે.